નમસ્કાર, ફરીથી તમારું સ્વાગત છે. હું જીરા પટેલ, ફાઉન્ડર એન્ડ ચેરમેન પ્રભાકુંજ ગ્રુપ. આજનો સબ્જેક્ટ છે શક્તિ, સ્ટ્રેન્થ. તમારી સ્ટ્રેન્થને તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. તેમાં ઘણા બધા એવા તો પરિબળો છે કે તમે તમારી સ્ટ્રેન્થને આઈડેન્ટિફાઈ કરી શકો, પરંતુ એક ફ્રેમવર્કના માધ્યમથી હું તમને સમજાવીશ. તમને ઓછામાં ઓછા 8 થી 9 મુદ્દા આપીશ કે જેમાં તમે સમજી શકો તમે કઈ રીતે તમારી સ્ટ્રેન્થને આઈડેન્ટિફાઈ કરી શકો. તેમાં પ્રથમ છે ટાઈમ મેનેજમેન્ટ, દ્વિતીય છે કોમ્યુનિકેશન સ્કિલ, ત્રીજું છે લીડરશિપ, ચોથું છે ઓનરશિપ, પાંચમું છે ટીમ વર્ક, છઠ્ઠું છે ડિસિપ્લિન, સાતમું છે રિસ્ક ટેકિંગ, આઠમું છે ઇનોવેટિવ થિંકિંગ એન્ડ નવમું અને જે મેઇન છે તે એક્ઝિક્યુશન. આ 8 થી 9 મુદ્દાઓને જો તમે સ્ટાર્ટ ટુ એન્ડ સુધી બરાબર તમે સમજો, પોતાનો ફ્રેમવર્ક જાતે લખીને બનાવો, તો તમને તમારી સ્ટ્રેન્થ, તમારી શક્તિ તમને ખબર પડશે. ત્યારબાદ તમારે એને રેટિંગ આપવાનું છે અને ત્યાર પછી તમને રિઝલ્ટ મળશે કે વેર યુ આર એન્ડ હુ યુ આર. મુદ્દો બહુ સરળ છે. વોટ, હાઉ એન્ડ વાય. તમે શું છો એટલે હુ યુ આર, તમે કોણ છો એ જાણવાનો તમે પ્રયત્ન કરો. તમે પોતે SWOT એનાલિસિસ કરો. તમે જે સબ્જેક્ટ પર છે ને, કોઈ પણ એક સબ્જેક્ટ પર તમે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તેના 8 મુદ્દા પર તમે રિસર્ચ કરો. તમે એક નિયમ બનાવી કરો કે મારે 8 મુદ્દા પર મારા સબ્જેક્ટને રિલેટેડ લખાણ કરવું છે. તો ચેપ્ટર 1 તમે ટાઈમ મેનેજમેન્ટ. તો પ્રથમ ટાઈમ મેનેજમેન્ટ એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ એક કામ લીધું હોય તેને પ્રોપર ટાઈમમાં ડેલિગેશન થવું જ જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ એટલે આટલા સમયમાં પૂરું થવું જ જોઈએ. હવે જો તમે એ સમય ટાઈમ કરતાં વધારે સમયમાં તમે સમય બગાડો તો તમે એમાં નાસીપાસ થઈ જશો. સો તમે આઈડેન્ટિફાઈ કરી દો કે તમારો ગોલ, તમારું વર્ક, કે આ વર્કને મારે આટલા ટાઈમમાં ફટાફટ પૂરું કરી દેવું છે. તો ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી નેસેસરી. એના માટે તમે ઘણા ફ્રેમવર્ક આપ્યા છે કે ગૂગલ કેલેન્ડરના માધ્યમથી તમે સમજી શકો એવરી ડે ટુ ડે ટુ ડુ લિસ્ટ. તમે જે પણ કામ છે તેનું સવારની પરમાં તમે લિસ્ટ રેડી કરી નાખો. મારે આટલા કામ પૂરા કરવાના છે. 30 ડેઝ એઝ એન તમારું એક મહિનામાં તમારે એક વર્ક પૂરું કરવાનું છે. તો એવરી ડેનું તમારે ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ કે આજે આટલું કામ, આજે આટલું કામ, આજે આટલું કામ, તો તમે ટાઈમ મેનેજમેન્ટના કામ પૂરું કરી શકશો. સેકન્ડ નંબર પર છે કોમ્યુનિકેશન સ્કિલ. તમે કોઈ પણ વસ્તુનું જ્યારે પ્રેઝન્ટેશન કરો છો, તમારું કોમ્યુનિકેશન પ્રોપર હોવી જોઈએ. ચાહે સેલ્સ હોય, ચાહે માર્કેટિંગ હોય, ચાહે ટ્યુટોરિયલ હોય, ચાહે તમે સ્પોર્ટ્સ પર્સન હો, ચાહે કોઈ પણ પોતાની જાતનું પણ જ્યારે પ્રેઝન્ટેશન કરવા જાઓ, તમારી એક ખુમારી હોવી જોઈએ, તમારામાં એક એટીટ્યુડ હોવું જોઈએ કે સામેવાળાને તમે એટ્રેક્ટ કરી શકો, સમજાવી શકો, બતાવી શકો કે ભાઈ હું સક્ષમ છું આ વસ્તુ કરવા માટે. નંબર 3 પર છે લીડરશિપ. તમે લીડરશિપના ગુણધર્મો અપનાવો અને લીડર બનવાના પ્રયત્ન કરો. લીડર એટલે શું? લીડર એટલે હું નથી કહેતો કે પોલિટિકલ લીડર, કે હું ગાંધીજીની નથી વાત કરતો, નરેન્દ્ર મોદી સાહેબની નથી વાત કરતો, ઇન્દિરા ગાંધીની નથી વાત કરતો, પણ હું ડેફિનેટલી એટલું કહીશ કે તમે મોટા નેતાઓને, મહાનેતાઓને તમે જુઓ. એ લોકો જ્યારે રાજનેતાઓ છે, જ્યારે કોઈ સ્પિરિચ્યુઅલ ગુરુ છે, તે લોકોને જો તમે આટલી મોટું કોમ્યુનિકેશનને માત્ર એક એમના વોઇસના માધ્યમથી તે બેસાડી દે છે. એમને એક સર્વેક્ષણ કરાવી દે છે, એમને એક પ્રેમ આપે છે, એક હાવભાવ કરે છે. સો એ લીડરશિપના ગુણધર્મ તમે અપનાવો. કેમ કે જીદારે તમારે તમારા ઓર્ગેનાઇઝેશનમાં કે તમારી ટીમમાં તમને જો ચાન્સ મળ્યો લીડર બનવાનો, અને જો તમે લીડર તરીકે ફેલ થઈ ગયા, તમે પ્રોપરલી તમારી એક્ઝિક્યુશન, તમારી આઈડિયાઝ જો લીડ નહીં કરી શકો, તમારા પાછળના માણસોને તમને માર્ગે નહીં પણ ગેરમાર્ગે દોડશો, રસ્તો આ છે અને તમે એ લોકોને આ રસ્તે લઈ જ્યા કરો, તો તમે તો જશો જ, સાથે એ લોકોને બી લઈને ડૂબી જશો. સો મેક શ્યોર કે લીડરશિપના ગુણધર્મો અપનાવો. તેના પછીનું ફ્રેમવર્ક મેં બતાવીશ કે કઈ રીતે લીડરશિપ તમે ડેવલપ કરી શકો. ચોથા નંબર પર છે ઓનરશિપ. ઓનરશિપ બહુ જ અગત્યનું છે. તમે કોઈ પણ કામ કરો ને, મેક શ્યોર તમે ઓનર છો, તમે પોતે માલિક છો એવું તમે પોતે એવું અંદરથી વિચારો. તમે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય, ચાહે બિઝનેસ કરતા હોય, ચાહે સ્ટુડન્ટ હોય, ચાહે ક્રિકેટર હોય, ચાહે શિક્ષક હોય, ચાહે પોલીસમાં હોય, ચાહે સૈનિક હોય, ચાહે પોલિટિકલ લીડર હોય, ચાહે તમે એક સાધારણ કોર્પોરેટર હોય, કે કોઈ પણ XYZ પોલિટિકલ પાર્ટીના મેમ્બર હોય, કે કોઈ પણ એક સ્પિરિચ્યુઅલ ગુરુના શિષ્ય હોય, તમે એવું વિચારો કે તમે ઓનર છો, એ વસ્તુના માલિક છો. તમે સ્વામિનારાયણ સંસ્થામાં હોય તો તમે એવું વિચારો કે સ્વામિનારાયણ ભગવાન મારા છે, મંદિર મારું છે, હું માલિક છું. આ માલિકના ગુણધર્મો અપનાવશો ને, ઓટોમેટિકલી તમને તમારું લાગશે. એટલે તમે એને નુકસાની તો નહીં પહોંચાડી શકો, પણ એનું ખરાબ થતા બી તમે નહીં જોઈ શકો. સો ફિલિંગ ક્રિએટ કરો કે તમે પોતે ઓનર છો કોઈ પણ વસ્તુનો. એઝ એન ધીસ ઇઝ માય બોલપેન, આ બોલપેન મારી છે, આ બોલપેન ખોવાઈ ગઈ તો મને મારી બોલપેન ખોવાઈ ગઈ, યુ નો, આ વસ્તુ તમને થવું જોઈએ. ઓનરશિપ એટલે ઇટ્સ ઇન્ટિરિયર ફિલિંગ. સો ઓનરશિપ તમે ડેવલપ કરો. કોઈ પણ વસ્તુ તમે જેના જોડે કનેક્ટ છો તેને ઓનરશિપ તરીકે ડેવલપ કરો. ઓનરશિપનો મિનિંગ એ નહીં કે તમે સંસારિક જીવનમાં વાઇફ જોડે કે દીકરા દીકરીઓ જોડે છે ને એના પર ઓનરિંગ કરો. નો, ઓનરશિપમાં બે છે, એક નેગેટિવ પાર્ટ પણ છે ને પોઝિટિવ પાર્ટ પણ છે. ઓનરશિપ એટલે ઘણા લોકો ઓનર એટલે માલિક, જો હુક નહીં કરે ને તેને ઓનર નહીં કહેવાય.
ઓનર એટલે તો જે પ્યાર મોહબ્બતથી લોકોને લીડ કરે, લીડરના સાથે ઓનરશિપ કરે, ધીસ ઇઝ કોલ્ડ ધ ઓનરશિપ. 5મા નંબર પર છે ટીમ વર્ક. ટીમ વર્ક એ છે કે તમે લીડર અને ઓનર જો પ્રોપર બની ગયા તો તમારી જે ટીમ છે એ તમારી જોડે સહાનુભૂતિથી, શક્તિથી, ટેમ્પાથી આગળ વધશે. ટીમ વર્કમાં તમારે દરેકને નાનું કામ ડેલિગેશન કરવાનું છે, એ લોકોને સમજાવવાનું છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે એકલા તો કામ કરવાના જ નથી. ચાહે તમે વિડીયો ઇન્ફ્લુઅન્સ હોય, ચાહે તમે ઓનલાઈન ટ્યુટોરિયલ હોય, ચાહે કોઈ પણ, તમે એકલા તો રહેતા જ નથી. આવડો મોટો સંસાર છે એટલે તમને કોઈને કોઈ વ્યક્તિ તો મળશે, છેલ્લે કોઈની તો કોઈ પેટ્સ મળશે. તમારી જોડે કોઈ ડોગ હશે, કોઈ બકરી હશે, કોઈ ગાય હશે, કોઈ XYZ કંઈ તો હશે, કોઈ તો હશે ને. તેને ટીમ બનાવો, એક સંગઠન, એક કોમ્યુનિટી બનાવો અને ટીમને એવું જતાવો, એવો અહેસાસ કરાવો, એવું એ લોકોને એક પ્રિડિક્શન લાવો કે વી વિલ ગોઈંગ ટુ વિન. આપણે આ વસ્તુને, આપણે ગોલ આપણો છે એ લોકોને ગોલ બતાવો, એ ગોલનું એ લોકોને મહત્વ સમજાવો, એ લોકોને ફિલિંગ્સ ક્રિએટ કરાવો. ડેફિનેટલી ટીમ વર્કમાં તમે જીતી જશો. વોટ્સઅપની એપ્લિકેશન છે ને, ખાલી 20 સભ્યોએ ચાલુ કરેલી, 20 સભ્યો, 19 મિલિયનમાં ફેસબુકે એને ખરીદી લીધી. વિચારો, ટીમ વર્ક હતું કે 20 લોકોનું ટીમ વર્ક હતું, એકલો કોઈ નહીં હતો. તેમાં બ્લોગ કન્ટેન્ટ વાળો અલગ હશે, બ્લોગ વાળો હશે, રેકોર્ડિંગ વાળો અલગ હશે, ટેકનોલોજી વાળો અલગ હશે. દેર ઇઝ લોટ્સ ઓફ થિંગ. તો 20 સભ્યોએ ચાલુ કરેલી એક એપ્લિકેશન જેને 19 મિલિયનમાં ફેસબુકે ખરીદી. ધીસ ઇઝ કોલ્ડ ધ પાવર ઓફ ટીમ વર્ક. 6થા નંબર પર જાઉં છું, ડિસિપ્લિન. ડિસિપ્લિન ઇઝ અ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે કોઈ પણ ક્ષેત્રમાં છો, તમે જો ટાઈમનું ડિસિપ્લિન નહીં હોય, તમારો 9 વાગ્યાનો ટાઈમ હોય, તમે 9:30 આવતા હોય, સો ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ થિંગ. તમારે વાણી વર્તનમાં મીઠાશ હોવી જોઈએ, તમારે તમારું પ્રેઝન્ટેશનમાં મીઠાશ હોવી જોઈએ, તમે ઓન ટાઈમ ડિલિવરી કરવામાં ઓળખ. વાય યુ નોન ફોર ધ કમિટમેન્ટ. પ્રભાકુંજ, અમે અમારું એક્ઝામ્પલ, વી આર નોન ફોર એઝ અ કમિટમેન્ટ. સમય પર ઘર આપી જ દઈએ, સમય પર વસ્તુ આપી જ દઈએ, સમય પર સર્વિસ આપી જ દઈએ. ધીસ ઇઝ કોલ્ડ ધ વી આર નોન ફોર. સો તમે આઈડેન્ટિફાઈ કરો તમે શાના માટે જાણીતા છો. ડિસિપ્લિનના માધ્યમ, ડિસિપ્લિનનું માધ્યમ બહુ બધું છે. ડિસિપ્લિન ઇઝ નોટ લાઈક કે તમે કોઈ જગ્યાએ સ્પ્લિટ કરો કે તમે પાર્કિંગ નહીં કરો. ધીસ ઇઝ નોટ ડિસિપ્લિન. ડે ટુ ડે લાઈફમાં ડિસિપ્લિન તમે જીવનમાં ઉતારો. સવારે કેટલા વાગે ઉઠવાનું, રાત્રે કેટલા વાગે સુવાનું, 8 થી 10 કલાક કામ કરવાનું, કેટલું કામ એચીવ કરવાનું, કેટલું ગોલ છે, કેટલું ટાર્ગેટ છે, એવરીથિંગ. ધીસ ઇઝ કોલ્ડ ધ ડિસિપ્લિન. ડિસિપ્લિનમાં તમે કામ કરશો, એક હેરાર્કી ડેવલપ કરશો, યુ વિલ બી વિન. તેના પછી 7મા નંબર પર છે રિસ્ક ટેકિંગ. જો રિસ્ક તો તમારા લાઈફમાં ડે ટુ ડે છે. તમે એક માનવ બોમ્બ છે એવું સમજજો. તમે ચાલતા ચાલતા એક્સિડન્ટ થઈ ગયું, એટેક આવી ગયો, ફિઝિકલી ઇન્જરી આવી, કંઈ પણ આવી ગયું, રિસ્ક તો રહેવાનું જ. તમે રિસ્ક કઈ રીતે લેવો, એ રિસ્કને તમે એવી રીતે ડેવલપ કરો કે જેનાથી તમારી કે તમારા ઓર્ગેનાઇઝેશનની કે તમારા સાથેના ટીમની, તમારા સમુદાયની, તમારી કોમ્યુનિટીની, તમારા સમાજની પ્રગતિ થાય. તમે આજે મેં એક એક્ઝામ્પલ આપો. આજે ઇલેક્શનનો માહોલ ચાલે છે તો કોઈ એક ભાજપમાં છે, એક કોંગ્રેસમાં છે, એક આપમાં છે, તો આજે અને કોઈ અપક્ષ છે. તો જે લીડર છે, જેને પોતાની જાત પર પૂરેપૂરો વિશ્વાસ છે કે હી ઇઝ અ પરફેક્ટ લીડર, એને વિશ્વાસ છે કે હું મારી જનતાને મારા સાથે જોઈશ, તો એ ભાજપમાં પણ જઈ શકે, એ આપમાં પણ જઈ શકે, એ કોંગ્રેસમાં પણ જઈ શકે અને અપક્ષમાં બી જઈ શકે. તો એ રિસ્ક તો છે જ. જ્યારે ભાજપની સત્તા ચાલતી હોય ત્યારે કોંગ્રેસ ડાઉન, જ્યારે કોંગ્રેસની સત્તા ત્યારે ભાજપ ડાઉન. તો રિસ્ક તો છે જ કે કયામાં જશે. પણ એ અપક્ષમાં ઉભો રહ્યો ઇઝ અ બિગેસ્ટ રિસ્ક. બીકોઝ અપક્ષ, જેને કોઈ ઓળખતું નથી, જેનો કોઈ પક્ષ નથી, તે અપક્ષ, પણ તે છતાં બી જો જીતવાનો એ હોસલો રાખતો હોય તો રિસ્ક ટેકિંગ લેવાય. સો રિસ્ક ટેકિંગ એવી રીતે લેવું કે તમે એકદમ 100% પાવર હોય. તમે પાવર કે તમારા રિસ્કથી તમારે વિચારવાનું કે તમારી બેકબોન ડિસ્ટર્બ નહીં થવી જોઈએ. દેટ મીન્સ તમારા પાછળના વ્યક્તિઓ ડિસ્ટર્બ નહીં થવી જોઈએ, તમારું ફેમિલી ડિસ્ટર્બ નહીં થવું જોઈએ. તો રિસ્ક તમે ઓરિએન્ટેડ રિસ્ક લેવો. લખો, રિસર્ચ કરો. એમને એમ ખાડામાં કૂદી નથી પડવાનું. જો ઓકે ખાડો છે, ઓકે ચાલો આમાંથી રસ્તો કાઢો, કઈ રીતે કૂદવાનું છે તે તમે સમજો. ત્યાર પછીનું છે ઇનોવેટિવ થિંકિંગ. ધીસ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ થિંગ. તમે કોઈ પણ સમુદાયમાં છો, સંસ્થામાં છો, ઓર્ગેનાઇઝેશનમાં છો, સ્ટુડન્ટ છો, એન્ટરપ્રિન્યોર છો, બિઝનેસ છો, કરિયાણાના વેપારી છો, ઇનોવેટિવ થિંકિંગ હોવું જોઈએ. તમારું વિઝન અને મિશન હોવું જ જોઈએ. તમારું વિઝ્યુલાઇઝ થતું જ હોવું જોઈએ કે ઇન ફ્યુચર તમે કઈ પ્રવૃત્તિ કરવાના છો. સો ઇનોવેટિવ થિંકિંગ કોઈ પ્રકારનો હોય. કોઈ પણ તમે જેમ કે સ્પોર્ટ્સમાં છો તો સ્પોર્ટ્સમાં ઓન ધી સ્પોટ તમે નિર્ણય કઈ રીતે ચેન્જ કરી શકો. ઇટ્સ કોલ્ડ ધ ઇનોવેટિવ થિંકિંગ. તમે જાણતા છો કે ભાઈ 1 બોલમાં 5 રન જોઈતા છે તો તમે શું કરશો? પ્લેટ કરશો કે 6 મારશો? 6 જ મારવાનો ડેફિનેટલી. ધીસ ઇઝ કોલ્ડ ધ ઓન ધી સ્પોટ એટ અ ટાઈમ જે નિર્ણય લેવાય તે ઇનોવેટિવ થિંકિંગ. પણ તે ઇનોવેટિવ થિંકિંગ આવવું જોઈએ. સો એના માટે તમે ઓલ ટાઈમ વિઝ્યુલાઇઝ કરતા રહો. દૂરભાષી વિચારો, દૂરદર્શન. તમે જોતા રહો કે આના પછી શું થશે, આના પછી. એલોન મસ્ક છે, જેમણે ટેસ્લા કંપનીની કાર બનાવી, તો મારુતિ, જેગવાર, BMW, મર્સિડીઝ,
કેટલી બધીઓ કારની કંપનીઓ હતી. કોઈ એવું વિચાર્યું કે ઇલેક્ટ્રિક કાર બનશે, અને એમણે ઇલેક્ટ્રિક કાર બનાવી તો બનાવી, એણે પ્રી બુકિંગમાં કરોડો રૂપિયાનો માલ વેચી કાઢ્યો. એ તો એણે એક ટ્યુબ બનાવી, દેટ બુલેટ ટ્યુબ, કે દિલ્હીથી મુંબઈ જવું હોય એ ટાઈપને ઇનોવેટિવ કરતા છે કે દિલ્હીથી મુંબઈ જવું હોય તો 2 કલાકમાં પહોંચી જાય. ઇલેક્ટ્રિક ટ્યુબ બનાવતા છે. સો ઇનોવેટિવ થિંકિંગમાં જ આજના ટેકનોલોજીના જમાનામાં ઇનોવેટિવ થિંકિંગ હશે. કંઈક નવું તમે લાવતા રહેશો તો તમે ટકી રહેશો, નહીં તો યુ વિલ બી ફેલ. અને છેલ્લું છે એક્ઝિક્યુશન. એક્ઝિક્યુશન એટલે તમે જે પણ વસ્તુ કરો, જે પણ વસ્તુ શીખો, જે પણ વસ્તુ સમજો, તમારા જીવન ચરિત્રમાં ઉતારો. તમે કોઈ પણ ટ્યુટોરિયલ ન મળો, તમે કોઈ શિક્ષકને મળો, એ શું કહે તેને સમજો. મેં મારા આગળના વિડીયો બી કીધેલો, 5 નવા વ્યક્તિ રોજને મળવું જ જોઈએ. ચાહે વિડીયોના માધ્યમથી મળો, ઓડિયોના માધ્યમથી મળો, ન્યૂઝપેપરથી વાંચો, કોઈ પણ 5 નવા વ્યક્તિઓ મળવા જ જોઈએ. અને તેમાંથી સારી વસ્તુ તમે તમારા જીવનમાં ઉતારો. 30 ડેઝ, 60 ડેઝ, 90 ડેઝ આ ટાઈમ પીરિયડ છે. 30 દિવસમાં તમારો ગોલ અચીવ કરો, 60 ડેઝમાં અચીવ કરો અને 90 ડેઝમાં અચીવ કરો. તો જ તમને ખબર પડશે કે તમારી સ્ટ્રેન્થ શું છે. તો આ રીતે તમે તમારી સ્ટ્રેન્થને આઈડેન્ટિફાઈ કરી શકો. ત્યાર પછી તમે કેલેન્ડરમાં ટાર્ગેટ આપો, તમે રેટિંગ આપો તમારા ટાર્ગેટને કે કેટલા સમયમાં કેટલું કામ પત્યું છે, અને રેટિંગ આપો. જો તમારા માર્ક 1 થી 5નું તમે રેટિંગ આપો કે ભાઈ મેં ટાઈમ મેનેજમેન્ટમાં 1 થી 5માં મેં ટાઈમ પ્રોપર મેનેજ કર્યું, મને 5માંથી 4 માર્ક્સ છે, તો કોમ્યુનિકેશન સ્કિલમાં મારો 1 જ માર્ક્સ છે, તો એક્ઝિક્યુશન મારા 5માંથી 5 છે. તો એવા જેટલા બી 7 8 સબ્જેક્ટ છે તેમાં તમે 1 થી 5 નંબર જાતે આપો. એમાં તો ઈમાનદારી રાખશો ને, બિકોઝ એ તો તમે પોતે શિક્ષક છો અને પોતે સ્ટુડન્ટ છો, તો પોતે ઈમાનદારી થઈને આપો અને એને તમે જો રેટિંગ આપો. તમારા જો જે દાડે 5માંથી 4 માર્ક્સ બધામાં એવરેજ આવી ગયા તો યુ વિલ બી રોક. તો તમે સમજો કે યુ આર 100% તમે તમારી સ્ટ્રેન્થને ડેવલપ કરી. પણ જો 1 2 3 ચાલતા હશે તો તમે 30 ડેઝ, 60 ડેઝ અને 90 ડેઝનું એક્ઝિક્યુશન કમ્પલસરી આપતું જવા પડશે. આઈ હોપ તમને અમારો વિડીયો ગમ્યો હશે. તમારે જો આત્મનિર્ભર થવું હોય, સ્વરોજગાર બનવું હોય, તમારા સાથે પ્રભાકુંજ સ્વરોજગાર યોજનામાં જોઈન થઈ જાઓ. નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને તમે પણ આત્મનિર્ભર બનો. ખુશીઓ કી ગુંજ, પ્રભાકુંજ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.